नमस्कार दर्शक मित्रों, आपनी साथे हूँ भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। विस्तृत समाचारों जोता पहला જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। વિરમગામમાં યોજાયેલ મોતિયાના કેમ્પમાં 17 લોકોએ આંખ ગુમાવી। રાજકોટમાં લાયસન્સ વિના ધમધમતા ચણાચોરના કારખાનામાં મળ્યો 5 ટન અખાદ્ય જથ્થો। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 27 માર્કેટિંગ યાર્ડ 22મીએ બંધ રહેશે। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। મોતિયાના ઓપરેશન બાદ આશરે 17 લોકોને દ્રષ્ટિની ખામી આવ્યાની ફરિયાદ ઉઠતા ભારે ઓહાપો મચ્યો છે। ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલે મોતિયાનો કેમ્પ કર્યો હતો, જેમાં મોતિયાના દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 17 જેટલા લોકોએ આંખ ગુમાવી દીધાની ફરિયાદ ઉઠી છે। જે મામલામાં આરોગ્ય વિભાગ 9 સભ્યોની તપાસ સમિતિ રચી છે અને હાલ પૂરતું જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હોસ્પિટલને કોઈ પણ સર્જરી નહીં કરવા આદેશ આપવામાં આવ્યો છે। વિરમગામની હોસ્પિટલ પર મોતિયાના ઓપરેશનમાં બેદરકારી કર્યાના આરોપ લાગ્યા છે। 10 જાન્યુઆરીએ 29 દર્દીઓનું રામાનંદ હોસ્પિટલ મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશનના 2 દિવસ બાદ 23 દર્દીઓને આંખે દેખાતું બંધ થયાની ફરિયાદ ઉઠી છે। આંખે અંધાપાની વાત સામે આવતા જ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દાબેલા ચણાની 2 ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા। શહેરના આજે ડેમ પાસે દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દરોડા દરમિયાન અંદાજિત 5 ટન અખાદ્ય જથ્થો ઝડપાયો હતો। આશાફૂડ નામની પેઢી ખાતે દરોડા દરમિયાન ફૂગવાળા ચણા 1 ટન, શંખજીરું 220 કિલો, દાબેલા ચણાનો 4 ટનનો જથ્થો ઝડપાયો હતો। પ્રોડક્શન દરમિયાન ચણાને દાબવા માટે શંખજીરુંનો ઉપયોગ કરવામાં આવતો હતો। શંખજીરું અખાદ્ય પદાર્થ છે, જેના કારણે પેટના ગંભીર રોગો થઈ શકે છે। કલ્પેશ ટ્રેડર્સ અને જેકે સેલ્સ આશાફૂડ નામની ફેક્ટરીમાં આરોગ્ય વિભાગના દરોડા પડતા તમામ કારીગરો ત્યાંથી નાસી છૂટ્યા હતા। તમામ ચણાનો માલ સીલ કરી ફેક્ટરી માલિક પર સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નાના બાળકોથી માંડીને મોટા સુધી તમામ ચણાચોર ખાતા હોય છે, ત્યારે રાજકોટમાં એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે। રાજકોટના આ વિસ્તારમાં જે વિસ્તારનું નામ પંડિત દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે, ત્યાંથી લાયસન્સ વિના ચણાચોર બનાવવામાં આવતા હોય, દાબેલા ચણા બનાવવામાં આવતા હોય અને તેમાં જે પ્રતિબંધિત ચીજ વસ્તુઓ છે તેનું મિશ્રણ કરવામાં આવતું હોય, તે પ્રકારનું આખું કારખાનું આરોગ્ય વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। પ્રાથમિક તબક્કે આ જે ચણા છે તે જોઈને અંદાજ આવે છે કે કેટલા આ ચણા આરોગ્ય માટે નુકસાનકારક છે। જે રીતે સાવ નીચે આ ચણા રાખવામાં આવ્યા છે અને હાથમાં લેતાની સાથે જ આ જે ચણા છે તે ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ થાય છે કે આમાં જે પ્રતિબંધિત ચીજ વસ્તુઓ છે જે આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે તેનું મિશ્રણ કરવામાં આવ્યું હોય તે અંદાજ આવી જતો હોય છે। આ મશીનરી આપ જોઈ શકો છો કે કેવી અવસ્થામાં આ ચણાનું બનાવવામાં આવતા હતા। અહીં આ દ્રશ્ય હું ચોક્કસ કેમેરામેનને કહીશ કે બતાવે કે જે તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો એ તેલ કયા કઈ ગુણવત્તાનું આ તેલ છે, સડેલું અને દાઝેલું જે તેલ છે તેમાં જ આ જે ચણા છે તે બનાવવામાં આવતા હતા। લોકોની સ્વાસ્થ્ય સાથે સીધા જ ચેડા કરવાનું આ એક આખું કહી શકાય કે ષડયંત્ર છે। જે રીતે આ ચણા અહીં બનાવવામાં આવે છે, જે પ્રતિબંધિત ચીજ વસ્તુઓ છે, જે કલર છે, જે રંગો છે તે પણ અહીં મિશ્રિત કરીને ચણા બનાવવામાં આવતા હતા અને લોકોને પધરાવી દેવામાં આવતા હતા। એકદમ કહી શકાય કે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક પ્રકારનો આ જે જથ્થો છે તે અહીં જોવા મળ્યો છે। જે રંગ છે તે એનું પણ મિશ્રણ આ ચણામાં કરવામાં આવ્યું હોય છે, ચોક્કસ જોઈ શકાય છે। લાલ કલરનો ઉપયોગ આ જે ચણા છે તેમાં કરવામાં આવ્યા હોય, જે ચણા છે તેના જોઈને જ ખ્યાલ આવી રહ્યો છે કે આમાં કેટલી માત્રામાં રંગનું પણ મિશ્રણ કરવામાં આવ્યું હશે। આરોગ્ય વિભાગે અહીં દરોડા પાડીને આ જે લાયસન્સ વિના ધમધમતી જે પેઢી છે તેનો પર્દાફાશ કર્યો છે। ખાસ આરોગ્યના કર્મચારીઓ છે, શું કહેશો કેતનભાઈ, જે રીતે અહીંથી આખું એક લાયસન્સ વિના ધમધમતું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું? આજરોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આજી ડેમ પાછળ દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, ત્યાં 2 યુનિટ છે, એક આશા ફૂડ્સ અને બીજું જેકે સેલ્સ કરીને। આ બંને પેઢીઓની તપાસ કરતાં ફૂડ લાયસન્સ વગર એ લોકો જે કંઈ મેન્યુફેક્ચરિંગ કરતા હતા એ અમને જોવા મળેલું છે। અત્રે પેઢીની તપાસ કરતાં જે રીતના કાચો માલ એટલે કે ચણા છે એ બધા ફૂગવાળા પ્લસ એની અંદર જીવાત પડેલી હતી અને જે ચણા પલાળી અને પલાળ્યા પછી એને જે પ્રેસ કરવામાં આવતા, જે ચેપવામાં આવતા, એ એકબીજા ચણા ચોટી ન જાય એટલા માટે એ લોકો શંખજીરું પાવડરનો સ્થળ ઉપર ઉપયોગ કરતા અમને જોવા મળેલ છે।
ઇવન તો જે કાંઈ ફરસાણ છે, જે કાંઈ ચણા છે, એ તળ્યા પછી જે બેગની અંદર પેક કરવામાં છે, એ બેગની અંદર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકના જે કાંઈ લેબલિંગ પ્રોવિઝન છે બરાબર, એ પ્રમાણે લેબલ નહોતું, કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન નહોતી, અને આ પ્રકારની પ્રવૃત્તિ અત્રે આ સ્થળ ઉપર જોવા મળેલ હતી. અમને શું કહેશો, આ શંખજીરું જે પાવડર છે એ કેટલું હાનિકારક હોય છે સ્વાસ્થ્ય? 100% શંખજીરું છે એ નોન એડિબલ જ છે, અને એનો ખાદ્ય વસ્તુમાં ઉપયોગ કરવામાં આવતો જ નથી. આમ છતાં બી અહીંયા આ પ્રકારની વસ્તુ જો આપણે આરોગ્ય, તો આપણને મોઢાની અંદર ચાંદા છે, પેટની અંદર ચાંદા છે, અલ્સર છે, ટૂંકમાં પાચનને લગતા પ્રશ્નો છે, આ બધા પ્રશ્નો આનાથી થઈ શકે છે. કેટલા પ્રકારના ફરસાણ અહીં બનાવવામાં આવતા હતા? અહીંયા જનરલી ચેપેલ ચણાનું છે, મગના ચેપેલ મગ છે, આનું વધારે પડતું ઉત્પાદન અહીં જોવા મળતું. એ સિવાય બિંગો છે, ફ્રાયમ્સ છે, અહીં તળીને પેક કરવામાં આવતા હતા. ક્યાં સુધી આનું નેટવર્ક હતું, ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતું હતું? જનરલી જે ઘણી ખરી બ્રાન્ડ હોય એ લોકોને આ લોકો લૂઝ પેકિંગ, અને એ લોકોને અમે ઘણું પૂછીએ છીએ, હજી પૂછવાની પ્રોસિજર ચાલુ છે. ઇવન એના જે કાંઈ ડોક્યુમેન્ટ્સ છે એના ઉપરથી અમે સ્ટડી કરશું કે આ લોકો કોને કોને સપ્લાય કરતા. બિલકુલ, શંખજીરુંનો પાવડર આ જે ખાદ્ય પદાર્થ છે તેની અંદર મિક્સ કરવામાં આવતો હતો. અતિ હાનિકારક હોય છે આ સ્વાસ્થ્ય માટે. નાના બાળકોથી લઈને તમામને આ ખૂબ નુકસાન કરતા છે. આરોગ્ય અધિકારી આપણી સાથે છે. વાકાણી સાહેબ, શું કહેશો, કેટલો સમયથી આ પેઢી ધમધમી રહી હતી, કે કેવી રીતે આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું, હાલ કેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે? જે ખાસ કરીને અમારી આ ફૂડની જે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા છે એના દ્વારા દીનદયાલ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં મુલાકાત લેતા અંદાજિત અમને 2 પેઢી જે છે આશા ફૂડ્સ અને એની બાજુમાં એક પેઢી છે મળી આવી છે, જેમાં ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં અને લાયસન્સ વિના, FSSAના લાયસન્સ વિના છે એ દાબેલા ચણા છે એનું પ્રોડક્શન કરવામાં આવતું. અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી થવાની છે. ત્યારે સૌરાષ્ટ્ર APMC વેપારી એસોસિએશન દ્વારા આ પાવન ઘડીએ સૌરાષ્ટ્રના તમામ 27 માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવે તેવી લાગણીસભર રજૂઆત તમામ યાર્ડના ચેરમેનને કરવામાં આવી હતી, જેનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના 27 માર્કેટિંગ યાર્ડ આગામી 22મી જાન્યુઆરીના રોજ બંધ રહેશે. આ અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા સૌરાષ્ટ્ર APMC વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ કમાણીએ જણાવ્યું હતું કે 22મી જાન્યુઆરીએ અવધના આંગણે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન દિવસે સૌરાષ્ટ્રના તમામ યાર્ડ બંધ રાખવા રજૂઆત કરવામાં આવી હતી, જેના મોટાભાગના યાર્ડના ચેરમેનો દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. આજરોજ સુધીમાં તમામ યાર્ડ દ્વારા એવી સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવશે કે આગામી 22મી જાન્યુઆરીના રોજ યાર્ડ બંધ રહેશે. અયોધ્યા મધ્યે જ્યારે 500 વર્ષ બાદ શ્રીરામ પુનઃ બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે રાજકોટ પણ રામમય બનવા સજ્જ થઈ ચૂક્યો છે, જેના માટે રાજકોટના આંગણે મિની અયોધ્યા તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે શ્રી સનાતન ધર્મરક્ષક સમિતિ દ્વારા શ્રી રામ પધાર્યા મારે ઘેર નામનો 5 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજ રોજ યાત્રાનું પ્રસ્થાન શાસ્ત્રી મેદાન ખાતેથી કરવામાં આવ્યું હતું. યાત્રાની પૂર્ણાહુતિ રામ મેદાન વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું, જે શોભાયાત્રામાં 5000 ટુ વ્હીલર, 2000 ફોર વ્હીલ, 1000 સાધુ સંતો વિવિધ ફ્લોટ સાથે રાજકોટના રાજમાર્ગ પર નીકળી હતી. જે બાદ રામ મેદાન ખાતે પરમ વંદનીય સંત શ્રી ઇન્દ્રભારતી બાપુ, ગુરુ શ્રી પ્રેમ ભારતી બાપુના વરદ હસ્તે પ્રતિકૃતિ સ્વરૂપ અયોધ્યા મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભવ્ય મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સાંજે 7:30 કલાકે ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સનાતન ધર્મ દ્વારા રક્ષક સમિતિ દ્વારા રાજકોટના મુખ્ય રાજકુમારો તો ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાવે છે. એનામાં હજારો માણસોની સંખ્યામાં આજે તમે જોઈ શકો છો કે બધા ઉમટી પડ્યા, સાધુ સંતો રાજકીય અગ્રણીઓ બધા આવેલા છે. તો બધાને જય શ્રી રામ. વિજયભાઈ, 5 દિવસનો મહોત્સવ, 5 દિવસના કેવા કાર્યક્રમો? 5 દિવસ ભવ્યથી ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામો, જાહેર લોક ડાયરાઓ, એક યુવાનોને ઘેલું લગાડ, એક ભવ્ય મ્યુઝિક, જે અઘોરી મ્યુઝિક છે એ પણ રાખવામાં આવેલ છે. તો આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાને આમાં પધારવાનો અનુરોધ. કુલ 5 દિવસનો ભવ્ય કાર્યક્રમ હશે. સૌરાષ્ટ્ર કરણી સેનાના અધ્યક્ષ કૃષ્ણસિંહ જાડેજા પણ અહીં જોડાયા છે. એમને પૂછ્યું, શું કહેશો કૃષ્ણભાઈ, 5 દિવસનું ભવ્ય આયોજન રાજકોટના આંગણે? તમે અત્યારે જોઈ શકો કે અયોધ્યા જેવો માહોલ અત્યારે રાજકોટમાં બની રહ્યો છે, અને જાહેર જનતાને અમે અપીલ કરી છે, જે સનાતન છે એને અમે અપીલ અત્યારે કરવા માંગી છીએ કે બધા 5 દિવસ તમને જાહેર આમંત્રણ છે, તમે બધા અહીંયા પધારો અને આખું રાજકોટ અને આખું ભારત રામમય બની જાય એવી મારી અપીલ છે. આજે 550 વર્ષ પછી જ્યારે આપણા અયોધ્યામાં જ્યારે રામ ઉત્સવ થતો હોય તો રાજકોટ કેમ બાકી રહી જાય? રાજકોટ તો હંમેશાની માટે તત્પર હોય છે સેવામાં. તો અમને અનેરો ખૂબ જ આનંદ છે, ને આપ જોઈ શકો છો કે બહુ જ મોટી સંખ્યામાં મેદની ભેગી થઈ છે અને એકદમ રામમય બની ગયું છે આજ તો રાજકોટ.
બેન શું કહેશો, કેવી રીતે રાજકોટ કરશે રામલલાના પુનઃ બિરાજમાન થવાના મહોત્સવની ઉજવણી? 3 મહિનાથી બધા જ લોકો ખૂબ જ ઉત્સાહથી રામભૂમિ એટલે રાજકોટની અંદર જ જાણે કે અયોધ્યા આવી પડ્યું છે એવી રીતે બધા જ લોકો ખૂબ જ આનંદ અને ઉત્સાહથી બપોરના 2 વાગ્યાથી અહીંયા એકઠા થઈ ગયા છે અને બધા ઉત્સાહથી અત્યારે આ ઉજવણી કરી રહ્યા છે. સંપૂર્ણ રાજકોટ રામમય બની ગયું છે. અયોધ્યામાં રામ પધારે છે. અમે આ શોભાયાત્રામાં જોડાયા છીએ. અરાઉન્ડ 2000 ગાડીઓ આ શોભાયાત્રામાં જોડાયેલી છે. આખું રાજકોટ રામમય બની ગયું છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવકના શ્રી ગણેશ થયા છે. ઘઉંની સાથે માર્કેટિંગ યાર્ડમાં અન્ય જણસીની પણ આવક થઈ રહી છે. યાર્ડમાં અત્યારે કપાસ, મગફળી, ઘઉં, ડુંગળી અને શાકભાજી સહિત પાકોની આવક થઈ રહી છે. યાર્ડમાં 30 મણ નવા ઘઉંની આવક થઈ છે. જ્યારે ઘઉંના ભાવની વાત કરવામાં આવે તો બોણીના ખેડૂતને 1 મણને 1651 રૂપિયા આપવામાં આવ્યા હતા. રણગઢ ગામના મુકેશભાઈ નામના ખેડૂત નવા ઘઉંનો પાક લઈને આવ્યા હતા અને નવા ઘઉંની સાથે સાથે જૂના ઘઉંની પણ યાર્ડમાં આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવકની બોણી કરવામાં આવી છે. 1651 રૂપિયામાં જે ઘઉંની છે તે હરાજીની અંદર બોણી થઈ છે. શરૂઆતના દિવસોની અંદર જ કહી શકાય કે ઘઉંની જે આવક છે તે બોણી કરવામાં આવી. તેને લઈને ખેડૂતો અને વેપારીઓને જાગૃતતા મળે તે માટે જે કિંમત ભરવામાં આવી છે તે પણ ઊંચી કિંમતથી ખરીદી કરવામાં આવતી હોય છે. આપણી સાથે માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર અતુલભાઈ કામાણી છે. અતુલભાઈ, શું કહેશો ઘઉંની આવક? આમ જોઈએ તો શિયાળો ચાલુ થાય એટલે નવી સિઝનની નવી બધી આવકો ચાલુ થઈ જતી હોય છે. એમ દરેક જણસીમાં નવી આવક થતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડોમાં એનો મુહૂર્તનો સોદો કરવામાં આવતો હોય છે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 30 મણ નવા ઘઉંની આવક થઈ હતી. કુવાડવા બાજુ જે રણગઢ ગામ છે એના મહેશભાઈ ઘુસાભાઈ નામના ખેડૂત છે અને તળાવિયા ટ્રેડિંગમાં એને માલ વેચી અને એ માલના 1651 રૂપિયામાં જય અંબે એન્ટરપ્રાઇઝ દ્વારા ખરીદ કરવામાં આવ્યો હતો. ઓલ ઓવર ઘઉંનું આપણે ઉત્પાદનની અને વાવેતરની વાત કરીએ તો આ વર્ષે જીરાના સારા ભાવ મળવાના કારણે ચણા અને જીરાના વાવેતર વધારે પ્રમાણમાં થયેલ છે. ઘઉંના વાવેતર પ્રમાણમાં ઓછા થયેલ છે. એની ઉપર કમોસમી વરસાદનો માર પડવાથી આ વખતે ઘઉંનું ઉત્પાદન એકંદરે ઓછું આવશે એવું જોતા લાગી રહ્યું છે. પણ શરૂઆતના દિવસોમાં ઘઉંની થોડીક આવક જોવા મળશે. પાછળના દિવસોમાં ઘઉં કદાચ મળવો પણ મુશ્કેલ છે એવું અત્યારે જોતા લાગી રહ્યું છે. અને ઓલ ઓવર ઘઉંની જે ભાવની વાત કરીએ તો 600 થી 700 750 રૂપિયાના આ વર્ષે ભાવ રહી એવી જોતા અમને સંભાવના અત્યારે લાગી રહી છે. ઘઉંની સૌરાષ્ટ્રમાં ખૂબ જ આવક ઓછી છે કેમ કે વાવેતર પણ ઓછું થયું છે. શરૂઆતમાં 30 મણ ઘઉં આવ્યા છે. આવનારા દિવસોમાં કદાચ ગૃહિણીને મુશ્કેલી પડે તો બજારમાં હરાજી બાદ ઘઉંના ભાવ અપ જાય તેવી શક્યતાઓ ખરી? આમ જોઈએ તો ઉત્પાદન ઓછું થાય એટલે કોઈપણ વસ્તુના ભાવ વધુ જોવા મળતા હોય છે. પણ આમ અત્યારે આપણે એમ ટાર્ગેટ ન નક્કી કરીએ કે કેટલું ઉત્પાદન થશે, કારણ કે હજી ઘઉંને પાકતા મારા અંદાજ પ્રમાણે 1 મહિના સુધીની અત્યારે વાર આપણે વાટ જોવી પડશે. ઘઉં જ્યારે બજારમાં આવશે અને જૂના જે વાવેતર હતા કપાસ કાઢીને ઘણા ખેડૂતોએ ઘઉંના વાવેતર કર્યા છે એટલે પાણી હોય એટલે ઘઉંના વાવેતર કદાચ પાછળથી થયા હોય પણ ઉત્પાદન આ વખતે ઓછું આવવાની સંભાવના છે. એટલે ભાવ બજારમાં થોડોક ઘણો વધારે ગત વર્ષ કરતાં 100, 150, 200 રૂપિયા ઊંચા ભાવે ઘઉં લેવા પડશે એવું અત્યારે જોતા લાગી રહ્યું છે. ઘઉં પકવતા રાજ્યોમાં પંજાબ અને ગુજરાતનું નામ મોખરે હોય છે. એટલે પંજાબમાં આ વખતે કઈ રીતના માહોલ છે એ બહુ ખ્યાલ નથી, પણ ગુજરાતમાં વાવેતર ઓછા અને પ્રમાણમાં ઉત્પાદન પણ ઓછું આવશે. ખેડૂતોની લાલચ પણ જોઈ શકાય છે કેમ કે ગત વર્ષ મગફળી અને જીરું બહુ ઊંચા ભાવે ગયું હતું એટલે આ વખતે ક્યાંક ઘઉંનું વાવેતર કાપી અને જીરુના વાવેતરમાં પણ ખેડૂતો પડી રહ્યા છે. તેને લઈને પણ ક્યાંક યાર્ડની અંદર આવકમાં મુશ્કેલી થાય. 100% એ તો જો વાવેતરમાં આમ તો ખેડૂતો બધા જોતા જ હોય છે કે જે વસ્તુના વધારે ભાવ મળે એ વસ્તુનું વાવેતર બીજા વર્ષે થતું હોય છે. આ વખતે લસણના પણ સારા ભાવ મળવાથી ખેડૂતોએ લસણ પણ ઘણા વાવેતર કર્યા છે. જીરાના પણ ઘણા વાવેતર થયા છે. તેની સામે જે ઘઉં વાવતા ખેડૂતોને એક જ પ્રકારના અત્યાર સુધીમાં ભાવ મળતા હતા કે 500 થી 600 રૂપિયાના જ ભાવ ખેડૂતોને મળતા હતા. એના હિસાબે પણ વાવેતર ઓછા થયા હોય. પણ આમ જોઈએ તો ઘઉં કઠોળમાં સસ્તામાં સસ્તી આઈટમ અત્યારે છે એટલે કદાચ આ વર્ષે સસ્તા ઘઉં બજારમાં ન મળે અને ગૃહિણીઓને થોડુંક
100-200-300 રૂપિયા સુધીનો મળે નુકસાની સહન કરવી પડે, પણ એકંદરે નુકસાની ગૃહિણીઓને થાય તો એને સામા પક્ષે ખેડૂતોને આનો ફાયદો મળતો હોય. એટલે આમ જોઈએ તો ઓલ ઓવર બધે સરખું થઈ જતું હોય. આમ ખેડૂતોએ જે ખરીદી કરી છે અત્યારે તમે કીધું 500 થી 700 રૂપિયાના ભાવથી, તો માર્કેટમાં શું ભાવે ઘઉં મૂકવામાં આવશે? કેમ કે સામાન્ય રીતે 500 અને 700 બંનેનો તફાવત માર્કેટમાં બજાર ભાવમાં શું રહેશે? બજાર ભાવમાં આમ જોઈએ તો બીજો કોઈ તફાવત ન થાય, કારણ કે ઘઉં છે એ જીવન જરૂરિયાત વસ્તુ છે. ઘઉં વગર કોઈને ન હાલે. અમુક વસ્તુ જે એવી હોય એ વસ્તુમાં રોડવી લેતા હોય, પણ ઘઉં તો દરેક ઘરમાં ગરીબ વર્ગ પણ ખાતો હોય અને ધનિક વર્ગ પણ ઘઉંનું ઉત્પાદન, ઘઉંનું વપરાશ વધારે કરતો હોય. એટલે ઓલ ઓવર ઘઉંની જરૂરિયાત વધારે હોય. જો ઘઉં આપણે ગુજરાત કે પંજાબમાં ઓછા પાકે તો કદાચ આયાત પણ કરવા પડે. એટલે એ તો સરકારનો વિષય છે, પણ ઘઉંની જરૂરિયાત બધાને હોવાથી ઘઉંના ભાવ એકંદરે સારા આ વર્ષે રહેશે એવું જોતા લાગી રહ્યું છે. જી ચોક્કસથી કહી શકાય કે દ્રશ્યોની અંદર હજી એક નજર તમને કરવા માગીશ કે અહીંયા જે વહેલી સવારે જ ઘઉંની હરાજી કરવામાં આવી છે તેના તાજા દ્રશ્યો પણ જોઈ શકાય છે. 30 મણ જેટલું જે ઘઉંની આવક જે છે તે અત્યારે માર્કેટમાં થઈ હતી અને અત્યારે જે પરિસ્થિતિ છે ઘઉંના વાવેતર ખૂબ જ ઓછા થઈ રહ્યા છે. ઘઉંને આયાતમાં પણ લાવવું પડે છે તેવી અતુલભાઈએ વાત કરી છે. આવનારા દિવસોમાં ગૃહિણીઓને ભાવની દ્રષ્ટિએ પણ મુશ્કેલી પડી શકે છે, કેમ કે ઘઉંનું વાવેતર જીરાના જે સમતાર ભાવ હતા તેને લઈને મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખેડૂતોએ જીરું વાવ્યું છે, ઘઉંની જગ્યાએ જીરું વાવ્યું છે, તેને લઈને પણ મુશ્કેલી છે. આવનારા દિવસો ગૃહિણીઓ માટે કેવા હશે તે એક મોટી વાત છે. અત્યારે તો ઘઉંની હરાજી શરૂ થઈ ચૂકી છે. 30 મણ ઘઉંની આવક થઈ ચૂકી છે. બોણીના ભાવ 1651 રૂપિયા છે. આવનારા દિવસોમાં 500 થી 700 રૂપિયા સુધીના ઘઉંના ગાળા છે તે રહેવાના છે. અરબી સમુદ્ર કિનારે વસેલા ઉમરગામમાં ઘણા મંદિરો આવેલા છે. અહીં આવેલ રામ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ રામ મંદિરની મુલાકાત લેતા અયોધ્યા આવવા હોવાની અનુભૂતિ થાય છે. આ મંદિરમાં તમામ સમાજના લોકોને સિંહ ફાળો આપી વિશાળ ભક્તિ ભાવનો આકાર આપ્યો છે. આ મંદિરમાં દર્શન કરવાથી મનને અતૂટ શાંતિ મળે છે. આ મંદિરને માછી સમાજ દ્વારા સંચાલન કરી ભવ્યથી અતિ ભવ્ય બનાવવામાં આવ્યું છે. મંદિરમાં દાખલ થતાની સાથે જ ભગવાન શિવજીના દર્શન પણ થાય છે અને ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાના દર્શનથી ભક્તો ભાવ વિભોર બની જાય છે. ઉમરગામના આ મંદિરમાં ભગવાન રામ, લક્ષ્મણ, સીતા સહિત હનુમાનજી, અંબા માતા, જલારામ બાપા અને રાધાકૃષ્ણ અને શિવલિંગના દર્શનથી ભક્તો ધન્યતા અનુભવે છે. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. આપણે જે માછી સમાજ શ્રી હનુમાન મંદિરમાં ઊભા છે એ વર્ષો પહેલાં જૂનું મંદિર હતું, જેને નવનિર્માણ કરવામાં આવ્યું. આ નવનિર્માણ સમયે જે ફાળો હિન્દુઓનો હતો, એટલે કે જે ઉત્સાહ હિન્દુમાં હતો એટલી જ ઉત્સાહ અમારા ઉમરગામના મુસ્લિમ ભાઈઓમાં બી હતો અને એમનો બી ફાળો આ મંદિરમાં છે. અને હાલમાં જે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, મહાપર્વ જે થઈ રહ્યો છે, એના ભાગ સ્વરૂપે અમે બી અહીંયા ઉમરગામમાં ઉજવણીનો કાર્યક્રમ રાખેલો છે. જેમાં મહાઆરતી જે સમયે ભગવાન રામની સ્થાપના થશે એ જ સમયે આપણા મંદિરમાં બી મહાઆરતીનો કાર્યક્રમ રાખેલો છે. વાતાવરણ છે અને જે અયોધ્યા જેવું જે વાતાવરણ છે એ અહીંયા જેવું જ વાતાવરણ લાગે આપણને. અને દરરોજ ટાઈમસર આ જ ટાઈમે અમે આવીએ છીએ અને દર્શન કરું છું. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરનો ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. ત્યારે માત્ર ભારતમાંથી જ નહીં, સમગ્ર દુનિયાભરના દેશોની મીટ આ મહોત્સવ પર મંડાઈ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહોત્સવ અંતર્ગત દેશના તમામ ધર્મસ્થાનો પર સફાઈ અભિયાનની આહલેખ જગાવી છે. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરના પૌરાણિક રાણીમા રૂડીમા મંદિર, કેરળા ખાતે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, વાંકાનેર રાજવી અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિત અગ્રણીઓ દ્વારા સફાઈ કરવામાં આવી હતી. ખાસ કરીને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી આખા ભારતની અંદર દરેક મંદિરની અંદર સફાઈ થાય. 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થતી ત્યારે દેશના તમામ મંદિરો પણ સાફ સફાઈ હોવા જોઈએ. એના ભાગરૂપે આજે વાંકાનેર તાલુકાના કેરળા ગામે રાણીમાં રૂડીમાની જગ્યામાં ઠાકર ધણીની જે મંદિર છે તેની સફાઈ ઝુંબેશ માટે અમારા સાથે અમારા સાંસદ, રાજ્યસભાના કેસરીદેવસિંહજી, મામલતદારશ્રી, ટીડીઓશ્રી, અમારા પાર્ટીના પ્રમુખશ્રી, આ જગ્યાના મહંત ભગતશ્રી અને તમામ કાર્યકર્તા બંધુઓ સાથે મળીને
આ મંદિરની સરસ મજાની સફાઈ ઝુંબેશ થાય અને આ મંદિરમાં કાયમી સફાઈ જળવાય એટલા માટે તાલુકા પંચાયતના માધ્યમથી ડસ્ટબિન કે જે કાંઈ જરૂરિયાત હશે તે પૂરી પાડવામાં આવશે, કારણ કે આ મંદિરમાં દરરોજ સફાઈ સ્વચ્છ રહે, સફાઈ જળવાય એના હેતુને ધ્યાનમાં રાખીને આ પણ કરવામાં આવશે. થેન્ક યુ. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહી છે, ત્યારે ડીવાયએસપી ભંડારી અને CTPI વાઘેલા દ્વારા શાંતિ સમિતિની બેઠક અમરેલી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ, મુસ્લિમ સમાજના તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા. ડીવાયએસપી ભંડારી દ્વારા તારીખ 22ના રોજ જે કાર્યક્રમ કરવામાં આવે તે સંગઠનોના અગ્રણીઓ પાસેથી માહિતી લેવામાં આવી હતી અને તમામ કાર્યક્રમ શાંતિ અને ભાઈચારા સાથે થાય તેવી સૂચના આપવામાં આવી હતી, જેમાં બંને પક્ષ દ્વારા પોલીસને બાંહેધરી આપવામાં આવી હતી કે અમરેલીમાં હંમેશા હિન્દુ મુસ્લિમ સાથે રહીને તમામ કાર્યક્રમો કરતા આવ્યા છે. આ પણ કાર્યક્રમ એકતાથી કરવામાં આવશે અને કોઈ પણ જાતની ઠેસ ન પહોંચે એવો કોઈ પણ કાર્યક્રમ કરવામાં આવશે નહીં. આજ રોજ અમરેલી સિટી વિસ્તારની અંદર આગામી સમયમાં તારીખ 22ના રોજ અયોધ્યામાં થનાર કાર્યક્રમ અન્વયે અહીંયા જે કાર્યક્રમો થવાના છે, યાત્રા નીકળવાની છે, એમાં સુલે શાંતિ જળવાય, ભાઈચારો જળવાય, કોમી એકતા જળવાય, એ માટે તમામ સંપ્રદાય સમુદાયના આગેવાનોની મિટિંગ કરવામાં આવી હતી, શાંતિ સમિતિ બેઠક મળી હતી અને તમામ લોકોએ એક મતે અમરેલીમાં વાતાવરણ સારું જળવાય રહે એ માટે કાર્યક્રમ ઉજવવા માટે બાંહેધરી આપી છે. જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકની બ્રાન્ચમાં મકર સંક્રાંતિની પૂર્વ રાત્રિ દરમિયાન તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. તાળા તોડી અંદર પ્રવેશી મેળવી લઈ સ્ટ્રોંગ રૂમની દિવાલ તોડવાના પ્રયત્ન કરાયો હતો, તેમાં તે લોકોને નિષ્ફળતા મળી હતી. તે દરમિયાન સિટી સી ડિવિઝન પોલીસે ઊંડાણપૂર્વકની તપાસના આધારે નેપાળી શખ્સને ઝડપી પૂછપરછ હાથ ધરી છે. જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ ઉપર આવેલી પંજાબ નેશનલ બેંકમાં 2 દિવસ અગાઉ એક રાત્રિના સમયે તેનું શટરનું તાળું તોડી અને તેમાં અંદર પ્રવેશ કરી અને બેંકમાં ચોરી કરવાના ઈરાદેથી એક વ્યક્તિ દ્વારા ઘરફોડ આચરવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. આ બાબતની જાણ બેંકના સ્ટાફ તેમજ બેંકના મેનેજર દ્વારા થતાં તેમણે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ CCTV કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલતા આમાં એક આરોપી કે જેનું નામ છે શંકરભાઈ ભરતભાઈ કૌશલિયા કે જે જાતે નેપાળી છે તેની અટક કરવામાં આવી છે. અને આ વ્યક્તિ દ્વારા ઓનલાઈન જે કટર હોય છે, ગ્રાઇન્ડર કટર ઇલેક્ટ્રિક, એનો ઓર્ડર કરી ત્યારબાદ એને કટરનો ઉપયોગ કરી શટરનું તાળું તોડી અને અંદર પ્રવેશ કરી બેંકના અંદરના ભાગે અને આટાફેરા કર્યા, પરંતુ એને કોઈ વસ્તુ કે કોઈ કેશ એને હાજર મળી આવેલ ન હોય, જેથી તેનો પ્રયાસ નિષ્ફળ ગયેલો હતો. અને આમ આ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. અને હાલ એ બાબતની તપાસ ચાલુ છે. જે આરોપી છે તે હાલ BA નો અભ્યાસ કરે છે કોલેજમાં અને તે પોતાની સાયકલ પર જ તે રાતના 2 થી 2:30 વાગ્યાના સમય દરમિયાન આવેલો અને તેને અગાઉથી 1-2 વાર જાણ હતી કે આ બેંકમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ કે એ રીતની કોઈ વ્યવસ્થા નથી રાત્રિના સમયે, જેનો ફાયદો ઉઠાવી તેણે આ પ્રકારનું કૃત્ય આચરેલું હતું. મહીસાગરના મુખ્ય મથક લુણાવાડામાં રોડ સલામતીને લઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા દ્વારા લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. અકસ્માતમાં અનેક લોકોના મૃત્યુ થાય છે, જે અંતર્ગત રેલીનું મહીસાગર પોલીસ RTO કચેરીનો સ્ટાફ સહિત ટ્રાફિક વિભાગના કર્મચારીઓ દ્વારા રેલી યોજાઈ હતી. લુણાવાડા SP કચેરીથી રેલી નીકળી લુણાવાડા નગર સહિત અનેક વિસ્તારોમાં રેલી સ્વરૂપે લોકોને શીખ આપવામાં આવી. રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ નિમિત્તે આજરોજ લુણાવાડા મહીસાગર જિલ્લા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે, જે દરમિયાન વાહન ચલાવતી વખતે 2 વ્હીલર 4 વ્હીલર અને મોટા વાહન ચાલકોએ શું ધ્યાન રાખવું તેના માટે એક અવેરનેસની રેલી કાઢવામાં આવી છે, જે અંતર્ગત લગભગ 50 થી 60 જેટલા 2 વ્હીલર TRBના જવાનો, ટ્રાફિક પોલીસ અને વાહન વ્યવહાર ખાતાના અધિકારીઓ પણ જોડાયેલા છે અને RTOના અધિકારીઓ પણ આની સાથે જોડાયેલા છે. આનો મુખ્ય હેતુ ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશનનું અવેરનેસ કરી અને અકસ્માતો બનતા અટકાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં વર્ષ 2023માં વર્ષ 22ની સરખામણીમાં 32 એટલે કે 32 જેટલા ફેટલ અકસ્માતો ઓછા બન્યા છે. એના માટે હું સમગ્ર જિલ્લા પોલીસ તંત્રએ જે મહેનત કરી છે એને આભારી રહીશ અને એમને અભિનંદન આપીશ. અને આ વર્ષે અમારો પ્રયત્ન
વિવિધ અકસ્માતો, ફેટલ અકસ્માતો અને ગંભીર પ્રકારના અકસ્માતોનું એનાલિસિસ કરી અને આ મૃત્યુઆંક 32થી પણ કઈ રીતના નીચે કરી શકાય એના માટેના પ્રયત્નો રહેશે. માનનીય ગૃહમંત્રીશ્રીની હર્ષ સંઘવી સાહેબ જ્યારે મહીસાગર જિલ્લાની મુલાકાતે આવેલા ત્યારે તેમણે આ બાબતે ખૂબ જ પ્રશંસા વ્યક્ત કરી હતી અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અને આ જે અમારું અભિયાન છે કે માર્ગ અકસ્માતમાં માનવ મૃત્યુ શક્ય એટલા ઓછા થાય તે બાબતની અમારું જે એક મિશન ચાલી રહ્યું છે એને ખૂબ જ અમને સરાહના આપી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ શારદા યતન સ્કૂલના ધોરણ 6માં અભ્યાસ કરતા શિવમ અને શિવા બંને ભાઈઓને સ્કૂલના શિક્ષકના કહેવાથી અગાસી સાફ કરવા ગયા હતા. શિવાએ પતંગની દોરી પકડીને તેને ખેંચવા જતા વીજ કરંટ લાગ્યો હતો. શિવાને બચાવવા જતા શિવમને પણ વીજ કરંટ લાગ્યો હતો, જેથી બંનેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી શિવાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હાલ શિવાની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ શિવમની તબિયત સારી છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને ટેરેસ પર સાફ સફાઈ કરવા માટે મોકલવાના આરોપ પાયાવિહોણા ગણાવ્યા હતા. शिवम यादव. शिवम कहाँ रहते हो आप? मानसी रेंसी 208. आज सर हम लोग स्कूल में गए तो मेरा भाई गया सर का पावर रखने, फिर सर बोलते जा तार हटा दे, तो मेरे भाई ने बोला मैं नहीं हटाऊंगा, तो सर ने बोला जा हटा वरना मारूंगा. तो गया तो उसको पार मारा तो आग लग गई थी उसके ऊपर, तो मैंने कपड़े निकाल के बुझाए. फिर सर आते बोल एम्बुलेंस को फ़ोन कर दे और पप्पा को. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર દેશ રામમય બન્યું છે. ત્યારે રામાનંદ સાગરે બનાવેલી રામાયણ સિરિયલ જે સમગ્ર ભારતમાં ખૂબ પ્રચલિત બની છે. કોરોનાના કપરા કાળમાં ભાવિ પેઢીએ પણ આ રામાયણને ખૂબ લોકપ્રિય બનાવી હતી. પરંતુ શું તમે જાણો છો, આ રામાયણ સિરિયલ 1985ની સાલમાં વલસાડના ઉમરગામમાં આવેલ વૃંદાવન સ્ટુડિયોમાં બની હતી. આ સ્ટુડિયોની મુલાકાત લેતા રામાયણ સિરિયલમાં અવશેષો પણ જોવા મળે છે. રામાયણના 75 અને ઉત્તર રામાયણના 1 કલાકના એપિસોડ તે સમયે ત્યાં બન્યા હતા. રાવણના અટ્ટહાસ્યમાં ગુંજતો સ્ટુડિયો આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીંની મુલાકાત લેતા આજે પણ જય શ્રી રામના નારાઓ સાથેના યુદ્ધનો અવાજ ગુંજતો હોય તેવો આભાસ થાય છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની અંદર જે છે તે વૃંદાવન સ્ટુડિયો આવેલો છે. હીરાભાઈ પટેલ જેમણે આ સ્ટુડિયોનું નિર્માણ કર્યું હતું. 1985ની સાલમાં રામાનંદ સાગરજીએ રામાયણ સિરિયલ જે છે એનું શૂટિંગ અહીં કર્યું હતું. આજે પણ આ સ્ટુડિયો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. જે તે સમયે રામાયણની કેટલાક જે અહીં 1-1 કલાકના જે એપિસોડ બન્યા હતા ત્યારે રામ, લક્ષ્મણ, સીતાજી, રાવણ એમના જે આ રૂમો છે આજે અહીંયા છે. લોકો અહીં મોટી સંખ્યામાં ફરવા આવે છે, જોવા આવે છે. અને જ્યારે દેશની અંદર એક ભગવાન શ્રી રામના મંદિર નિર્માણને લઈને જે એક માહોલ બન્યો છે ત્યારે ફરી એકવાર જે છે ઉમરગામ તાલુકાના વૃંદાવન સ્ટુડિયોનો જે નામ છે લોકોના મુખે ચર્ચામાં આવ્યું છે. એ સમયે જે છે તે લગભગ 1985ની સાલમાં રામાયણ સિરિયલ અહીં બની હતી અને લોકો માટે જે છે ઉમરગામ તાલુકો જે છે તે દેશ વિદેશની અંદર પ્રખ્યાત બન્યો હતો. આજે પણ એ સમયે અહીં બનાવેલું મંદિર અને જે અહીં શૂટિંગ થયા હતા અશોક વાટિકા છે, પર્ણકુટીર છે, આજે પણ અહીં ક્યાંક ને ક્યાંક એમના અવશેષો હયાત છે. ત્યારે લોકો માટે જે છે એ આ સ્ટુડિયો આજે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. રામ સોનગઢવાલા, ઉમરગામ. જે રામાયણ હતું એના 75 એપિસોડ બનેલા અને જે ઉત્તર રામાયણ જે વાલ્મીકીવાળું, લવકુશવાળું એના પણ લગભગ 26 એપિસોડ બનેલા. બધા એપિસોડ 1-1 કલાકના હતા. રામાયણમાં જે પાત્રો વર્ણી પણ હીરાભાઈ પટેલે મહત્ત્વનો ભાગ રામાનંદ સાગર હાથે ભજવેલો. જે રામાયણના પાત્રોમાં જે રામજી હતા એ અરુણ ગોવિલનો રોલ હતો. પછી અરવિંદ ત્રિવેદીએ રાવણનો રોલ કરેલો, દીપિકાજીએ સીતાનો રોલ કરેલો. પછી જે બીજા ઘણા બધા રોલ હતા એમાં લગભગ બધા કેવટનો રોલ હતો, ચંદ્રકાંત પંડ્યા, પછી જનકનો રોલ હતો. જે રામાયણ સિરિયલ એટલી ભવ્ય બની કે ઉમરગામનું નામ વર્લ્ડ કક્ષાએ અમર કરી નાખ્યું ઉમરગામને. અને એવી સિરિયલ કોઈ બનશે પણ નહીં અને બનવાની પણ નહીં. બીજું જે રામાયણના જે હિટ થવાનું કારણ પણ એક જ હતું કે દરરોજ રામાયણનું શૂટિંગ જોવા વિઝિટરો રોજ 10,000 20,000 વિઝિટરો સ્ટુડિયોની મુલાકાતે આવતા અને બધા લોકો શૂટિંગ જોઈને જતા અને બધાને એટલો બધો પ્રેમ ભાવ હતો રામ પ્રત્યે. હનુમાનજી, દારાસિંહનો રોલ તો બહુ ભવ્ય ભજવેલો દારાસિંહે
હનુમાનજીનો રોલ ભજવેલો. એ રીતે બધા પાત્રોએ બહુ જ સારી રીતે કામ આપેલું, એટલે ભવ્ય સિરિયલ બની અને વર્લ્ડ કક્ષાએ ઉમરગામને અમર કરી આપ્યું. એ રામાયણ સાગર તેમજ હીરાભાઈ પટેલનો મહત્વનો રોલ હતો. જામનગરના ગુરુદ્વારા ગુરુસિંહ સભામાં ગુરુ ગોવિંદસિંહજીની 358મી જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શોભાયાત્રા, સહેજ પાઠ, લંગર પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પંજાબથી પધારેલા જ્ઞાની પ્રતિપાલસિંહજી તથા મહોરસિંહજી વગેરે સહિત બહોળી સંખ્યામાં શીખ સંપ્રદાયના ભાઈઓ બહેનો જોડાયા હતા. જીજી હોસ્પિટલ પહોંચી ગુરુ ગોવિંદસિંહજીની છબીને ફુલહાર કરાયા હતા. આ પ્રસંગે પંજાબથી જ્ઞાની પ્રતિપાલસિંહ, ભાઈ મહોરસિંહજી ખાસ ઉપસ્થિત રહ્યા. તેઓ દ્વારા શબ્દ કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગુરુદ્વારામાં ઉપસ્થિત રહી માથું ટેકવીને શબ્દ કીર્તનનો લાભ લીધો હતો. ત્યારબાદ ગુરુકા લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી પ્રસાદ લીધો હતો. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. હું મનજીતસિંહ ઉપલ, સેક્રેટરી ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા જામનગર. આજે ગુરુદ્વારા ખાતે ગુરુ ગોવિંદસિંહજીની 357મી જન્મજયંતિ ઉજવતા ખૂબ જ હર્ષ અનુભવી રહ્યા છીએ. જન્મજયંતિનો ઉપલક્ષ ગુરુદ્વારા સાહેબમાં જે પાઠ રાખવામાં આવ્યા હતા એની સંપૂર્ણતા થઈ છે અને આજે એના માટે જ આજે ગુરુદ્વારાથી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, જીજી હોસ્પિટલ જે આપણે કહીએ છીએ, એમાં ગુરુદ્વારાથી એક પ્રભાત ફેરીના રૂપમાં સંગતો ગઈ હતી અને છવીને હારતોરા કરી અને ગુરુ મહારાજના આશીર્વાદ લઈને પરત ફર્યા હતા. આ જન્મજયંતિનું ઉપલક્ષ પંજાબથી અમારા ગુરુ ગ્રંથિ સાહેબે અહીંયા પધાર્યા છે અને આ ગુરુપર્વનો ઉપલક્ષ જે ગુરુ કા લંગર એટલે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા ભાગના જે બધા શ્રદ્ધાળુ છે એને લાભ લીધો હતો. હું ગુરુ ગોવિંદસિંહ જયંતિના ઉપર આ એક વાત ખાસ કહેવા માગું છું કે ગુરુ ગોવિંદસિંહજીના 5 પ્યારા હતા, તો આપણા માટે બહુ ગર્વની વાત છે કે એમના એક પ્યારા ભેટ દ્વારકા જામનગર જિલ્લામાં ભેટ દ્વારકાના હતા, તેને આપણે ગર્વ મહેસૂસ કરીએ છીએ. આ જન્મજયંતિ ઉપર હું બધાને ખૂબ ખૂબ બધાઈ આપું છું. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. સુરતની ઉના પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે ઉના પોલીસને વાહન ચોરી, લૂંટ જેવા ગંભીર ગુનામાં ભાગતા ફરતા આરોપી જર્નેલસિંહને એક મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. ગીર સોમનાથના ઉના, તાપીના વ્યારા અને વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘરફોડ, વાહન ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં ભાગતા ફરતા ચીખલીગર ગેંગના રીઢા આરોપી જર્નેલસિંહ ઉર્ફે જિલ્લુસિંહ ટાંકને પકડવામાં ઉંધના પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી ઉંધના નવસારી રોડ પ્રભુનગર 3 રસ્તા પરથી આરોપી પસાર થવા હોવાની ચોક્કસ બાતમીને આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર વોચ ગોઠવી હતી અને હોન્ડા સાઇન મોટરસાયકલ સાથે આરોપી જર્નેલસિંહને ઝડપી પાડ્યો હતો. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.